ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રનો લગભગ 5મો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇગેન્સના સિદ્ધાંતની વાત કરી હતી. વાત કરી હતી અને હાઇગેન્સનો સિદ્ધાંત આપણને શું દર્શાવે છે તેની વાત કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇગેન્સનો સિદ્ધાંત જોયો હતો અને આ સિદ્ધાંત શું હતો કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ પોતે સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. અમુક સમયને અંતે અથવા સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ જે આપણને નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. બરાબર, આ સિદ્ધાંત આપણે જોયો. હવે આપણે આજના લેક્ચરમાં આ સિદ્ધાંતની મદદથી પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજાવીશું. બરાબર, હાઇગેન્સના સિદ્ધાંત વડે આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન આ બે ઘટનાઓ આજના લેક્ચરમાં આપણે સમજાવીએ છીએ. પરાવર્તન સમજાવવું એટલે શું? પરાવર્તનનો નિયમ શું છે? પરાવર્તન સમજાવવું એટલે કે પરાવર્તનનો નિયમ સાબિત કરવો. પરાવર્તનનો નિયમ છે શું? તો આપણે જાણીએ છીએ કે પરાવર્તનનો મેઇન નિયમ છે એ છે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, એટલે કે I = R. આ સાબિત થઈ જાય એટલે આપણે કહીએ છીએ કે પરાવર્તનનો નિયમ સાબિત થઈ ગયો. તો આજના લેક્ચરમાં આપણે આજ સાબિત કરીશું, પણ કોની મદદથી? હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી. તો આજના આપણા ટોપિકનું નામ છે સમતલ સપાટી પરથી તરંગનું અથવા તો તરંગને કોણ રિપ્રેઝેન્ટ કરે? તો તરંગ અગ્ર, એટલે કે સમતલ સપાટી પરથી તરંગનું અથવા તો તરંગ અગ્રનું પરાવર્તન. સમતલ સપાટી પરથી તરંગનું અથવા તો તરંગ અગ્રનું પરાવર્તન. તો આની માટે આપણે એક પરાવર્તક સપાટી ધ્યાનમાં લઈએ. કે સપોઝ કે આપણી પાસે આ કોઈ એક પરાવર્તક સપાટી છે. આપણી પાસે આ એક પરાવર્તક સપાટી કે જેનું નામ Mn છે. આ Mn સપાટી આપેલી છે. આ સપાટી ઉપર આપાત થતું એક ત્રાંસુ પ્રકાશનું તરંગ અગ્ર ધ્યાનમાં લઈએ. સપોઝ કે આ પરાવર્તક સપાટી Mn ઉપર કોઈ એક ત્રાંસુ પ્રકાશનું તરંગ અગ્ર AB, કોઈ એક ત્રાંસુ પ્રકાશનું તરંગ અગ્ર AB આપાત થાય છે. કયા સમયે આપાત થાય છે? એ સમયને આપણે કહી દઈએ કે t=0 સમયે આપાત થાય છે. ફરીથી કે t=0 સમયે કોઈ એક ત્રાંસુ પ્રકાશનું સમતલ તરંગ અગ્ર AB એ પરાવર્તક સપાટી Mn ઉપર આપાત થાય છે. હવે તરંગ અગ્ર સમતલ છે, તો આ તરંગ અગ્રને દર્શાવતા જે તરંગો હશે એ એકબીજાને સમાંતર હોવા જોઈએ. બરાબર, તરંગ અગ્ર કેવું છે? સમતલ છે. આપણે જનરલી શું કરીએ છીએ કે તરંગો ઉપરથી તરંગ અગ્ર ડ્રો કરીએ છીએ. અહીંયા થોડુંક ઊંધું વિચારીએ છીએ કે સમતલ તરંગ અગ્ર આપાત થાય છે તો એમાંથી પસાર થતા તરંગો હશે એ સમાંતર હશે. બરાબર, ફરીથી કે કોઈ એક પરાવર્તક સપાટી Mn ઉપર એક ત્રાંસુ પ્રકાશનું સમતલ તરંગ અગ્ર AB t=0 સમયે આપાત થાય છે. I જેટલા આપાત કોણે? આ ખૂણો કેટલો છે? I જેટલો આપાત કોણ.
બરાબર, આ તરંગ અગ્ર AB ત્રાંસી સપાટી ઉપર પરાવર્તક સપાટી ઉપર I જેટલા આપાત કોણે આપાત થાય છે. હવે હાઇગેન્સના નિયમ મુજબ આપણે અહીં શું કરવું છે કે પરાવર્તક તરંગ અગ્ર ફાઇન્ડ કરવું છે કે તરંગ અગ્ર આવ્યું, હવે પરાવર્તિત થઈને કઈ રીતે જશે એ આપણે ફાઇન્ડ કરવું છે. એના પરથી આપણે અંતે પરાવર્તનનો નિયમ સાબિત કરીશું. તો આપણે એવું કહીએ છીએ કે આ જે ત્રાંસુ પ્રકાશનું તરંગ અગ્ર છે તે t બરાબર 0 સમયે આપાત થાય છે અને આ સમયે એનું એ બિંદુ છે એ પરાવર્તક સપાટીને સ્પર્શે છે. તરંગ અગ્રનું એ બિંદુ છે એ t બરાબર 0 સમયે પરાવર્તક સપાટીને સ્પર્શે છે અને હાઇગેન્સના નિયમ મુજબ પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. બરાબર, એટલે કે આ એ બિંદુ છે એ અહીંયા સ્પર્શ કરે છે, એ સમયે એ પોતાનામાંથી હાઇગેન્સના નિયમ મુજબ પોતે ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. અત્યારે એ બિંદુ સપાટીને સ્પર્શે છે, ધીમે ધીમે તરંગ અગ્ર પરના આ દરેક બિંદુઓ આ સપાટી ઉપર આવતા જશે. તરંગ અગ્ર આમ નીચે આવે છે તો પેલા એ બિંદુ સપાટીને સ્પર્શે છે, પછી એની તરત પછીનો બિંદુ સ્પર્શશે, પછી એની પછીનો બિંદુ, એની પછીનો બિંદુ, એની પછીનો બિંદુ અને છેલ્લે અંતે બી બિંદુ છે એ સપાટી ઉપર આવશે. બરાબર, તરંગ અગ્ર આગળ વધતું હોય તો અંતે બી બિંદુ સપાટી ઉપર આવે છે અને સપોઝ કે જે બી બિંદુ છે તે સૂક્ષ્મ સમયને અંતે એટલે આપણે લઈએ કે t બરાબર ટાઉ સમય પછી સમયે બી પરથી સી પર આવે છે. કયા સમયે આવે છે? t બરાબર ટાઉ સમયે. ફરીથી જુઓ કે t બરાબર 0 સમયે એ બિંદુ પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે અને સપાટીને સ્પર્શે છે. ત્યારબાદ એ પછીના બધા જ બિંદુઓ, તરંગ અગ્ર પરના બિંદુઓ વારાફરતી આ પરાવર્તક સપાટી ઉપર આવતા જશે, આ પરાવર્તક સપાટી ઉપર પછી આ પહોંચશે. એમ અંતે બી બિંદુ છે એ ટાઉ સમયમાં સી ઉપર પહોંચે છે. બી બિંદુ છે તે ટાઉ જેટલા સૂક્ષ્મ સમયને અંતે બી પરથી સી ઉપર પહોંચે છે. બરાબર, હવે સપોઝ કે આપણે એવું લઈએ કે માધ્યમમાં તરંગની ઝડપ v હોય, માધ્યમમાં તરંગની ઝડપ v હોય તો આ અંતર કેટલું થાય? ફરીથી માધ્યમમાં તરંગની ઝડપ v છે તો ઝડપ v છે અને સમય કેટલો લાગ્યો? 0 થી ટાઉ, એટલે કે ટાઉ જેટલો સમય લાગ્યો. તો આ અંતર કેટલું થાય? તો અંતર આપણે આ રીતે આપી શકીએ કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, એના પરથી બનાવ્યું છે. તો આ અંતર કેટલું થશે કે બી બિંદુને બી થી શરૂ કરી અને સી પર પહોંચતા લાગતો સમય ટાઉ છે અને તરંગની માધ્યમમાં ઝડપ v હોય તો એવું કહી શકીએ કે આટલું જે અંતર છે બીસી અંતર, એ બીસી અંતર v ઇન્ટુ ટાઉ જેટલું થાય, ઝડપ ગુણ્યા સમય જેટલું થાય. હવે તમે વિચારો કે બી બિંદુ ટાઉ સમયમાં બી થી સી ઉપર આવ્યો તો એટલા ટાઈમમાં t બરાબર 0 સમયે જે એ માંથી આ ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જિત થયા હતા એ તરંગો માધ્યમમાં આગળ વધી ગયા હોય. ફરીથી કે જેટલા ટાઈમમાં બી બિંદુ છે એ સી ઉપર આવ્યો એટલા ટાઈમમાં એ માંથી ઉત્સર્જાયેલા તરંગો છે એ માધ્યમમાં આગળ વધી ગયા હોય. કેટલા આગળ વધ્યા હોય? સપોઝ કે અહીંયા સુધી પહોંચી ગયા છે. આ તરંગો છે, આ બી બિંદુ સી ઉપર આવ્યું, આટલું અંતર કાપીને એટલા સમયમાં એ માંથી જે t બરાબર 0 સમયે તરંગોનું ઉત્સર્જન થયું હતું હાઇગેન્સના નિયમ મુજબ, આ તરંગો છે એ માધ્યમમાં આગળ વધી ગયા હોય અને સપોઝ કે એ બિંદુ છે એ ટાઉ સમય પછી એ અહીંયા પહોંચી ગયું. એ બિંદુ છે એ ટાઉ સમય પછી આ ઈ બિંદુ ઉપર પહોંચી ગયું. કયા સમયે? t બરાબર ટાઉ સમય. ફરીથી કે જેટલી વારમાં બી બિંદુ સી ઉપર આવે છે ટાઉ સમયમાં એટલી જ વારમાં એ બિંદુ પરના તરંગો અહીંયા ઈ ઉપર પહોંચે છે. તો આ અંતર કેટલું થાય? એ અંતર કેટલું થાય? તો
તો એ અંતર પણ v ટાઉ જ થાય ને. શું કામ? કારણ કે તરંગની ઝડપ તો v જ છે અને આને સમય પણ એટલો જ લાગ્યો છે કે 0 થી ટાઉ, એટલે આ અંતર પણ v ટાઉ જ થાય. કયું અંતર? એ અંતર. હવે આપણે નવું તરંગ અગ્ર જોતું હોય તો આપણે શું કરીએ છીએ કે જે ગૌણ ગોળાકાર તરંગો છે એને એક સ્પર્શક ડ્રો કરીએ તો આ સમયે આ આપણને નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. એટલે કે આ જે ગૌણ ગોળાકાર તરંગ છે જે એમાંથી ઉત્સર્જાયેલ છે એને એક સ્પર્શક ડ્રો કરું કે જે આપણે સી માંથી પાસ થશે. જે સ્પર્શક છે એ સી માંથી પાસ થશે તો આ આપણને નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે કે નવું તરંગ અગ્ર હવે આ છે. કેમ ખબર પડી? કારણ કે તમે જુઓ કે t બરાબર 0 વાળા બિંદુઓને તમે જોડી દો તો આ જૂનું તરંગ અગ્ર મળે, આપાત તરંગ અગ્ર મળે. અને t બરાબર ટાઉ વાળા બિંદુઓને આપણે જોડી દઈએ કે e અને આ c. t બરાબર ટાઉ સમયે બિંદુઓને જોડી દઈએ તો આપણને નવું તરંગ અગ્ર મળી જાય. આ નવું તરંગ અગ્ર એટલે બીજું કાંઈ નથી, આ છે પરાવર્તક અથવા પરાવર્તિત તરંગ અગ્ર. કેવું તરંગ અગ્ર છે? પરાવર્તિત તરંગ અગ્ર. અને જે AB તરંગ અગ્ર હતું જે t બરાબર 0 સમયે હતું આ છે આપાત તરંગ અગ્ર. ફરીથી જો એકવાર આપણે રિપીટ કરી લઈએ કે કોઈ એક પરાવર્તક સપાટી mn ઉપર t બરાબર 0 સમયે કોઈ એક ત્રાંસુ પ્રકાશનું તરંગ અગ્ર AB I જેટલા આપાત કોણે આપાત થાય છે. હવે એ બિંદુ છે એ t બરાબર 0 સમયે પરાવર્તક સપાટીને સ્પર્શે છે અને હાઇગેન્સના નિયમ મુજબ પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. હવે એ પછીના દરેક બિંદુઓ વારાફરતી આ પરાવર્તક સપાટી ઉપર આવતા જશે. તો ધારો કે બી બિંદુ છે એને સી ઉપર આવતા લાગતો સમય ટાઉ છે. બી બિંદુ છે એ ટાઉ જેટલા સમયમાં બી થી સી ઉપર પહોંચે છે. અને આ અંતર કેટલું થશે? તો માધ્યમમાં તરંગની ઝડપ v છે, અહીંયા લાગતો સમય ટાઉ છે, એટલે આ જે અંતર છે એ v ટાઉ જેટલું થાય. બી બિંદુ બી થી સી ઉપર આવ્યું v ટાઉ અંતર કાપીને, એટલા સમયમાં એમાંથી જે પેલા ઉત્સર્જિત થયેલા ગૌણ ગોળાકાર તરંગ હતા એ માધ્યમમાં કંઈક આગળ વધી ગયા હોય. તો સપોઝ કે એ જે તરંગો હતા એ t બરાબર 0 સમયે ઉત્સર્જિત થયા હતા અને ટાઉ સમયમાં એ સુધી આગળ વધી જાય છે. તો જે આ એ અંતર છે એ કેટલું થાય? તો એ પણ v ટાઉ જ થાય, કારણ કે સમય તો ટાઉ જ લીધો છે અને તરંગનું માધ્યમ એ જ છે અને ઝડપ પણ v જ રહે છે, એટલે આ અંતર પણ v ટાઉ થાય છે. બરોબર. હવે આ જે ગૌણ ગોળાકાર તરંગ છે એને આપણે સ્પર્શક દોરીએ. ટાઉ સમયે સ્પર્શક દોરવાનું છે. કયા સમયે? ટાઉ સમયે સ્પર્શક દોરવાનું છે. તો આ જે સ્પર્શક આપણને આપશે ટાઉ સમયના બિંદુઓમાંથી પસાર થતું સ્પર્શક E અને C, આપણને અમુક સમય એટલે કે ટાઉ સમય પછી નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. અને આપણી માટે આ ખૂણો થશે પરાવર્તન ખૂણો અથવા પરાવર્તન રિફ્લેક્શન એંગલ R થશે. આપાત કોણ I અને આ પરાવર્તિત કોણ R જેટલો થશે. બરાબર. આનું વર્ણન થોડુંક આપણે લખી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક તરંગ અગ્ર AB પરાવર્તક સપાટી MN પર I જેટલા આપાત કોણે આપાત થાય છે. હવે અમુક સમય પછી એટલે કે સૂક્ષ્મ સમય ટાઉ પછી
બી બિંદુ છે એ સી પર પહોંચે છે. જો માધ્યમમાં તરંગની ઝડપ v હોય તો આ અંતર BC ઇઝ ઇક્વલ ટુ v ટાઉ થાય. માધ્યમમાં તરંગની ઝડપ v હોય તો આ અંતર BC v ટાઉ જેટલું થાય. હવે એ માંથી જે ગૌણ ગોળાકાર તરંગોનું સ્થાન મેળવવા માટે એમાંથી ટાઉ સમય બાદ ગોળાકાર તરંગનું સ્થાન મેળવવા, બરાબર, એટલે કે આપણે આ તરંગનું સ્થાન મેળવવું છે ટાઉ સમય પછી, એમાંથી સ્થાન મેળવવા માટે એમાંથી વી ટાઉ ત્રિજ્યાના ગોળા અથવા તો ચાપ દોરવામાં આવે છે. બરાબર, એટલે કે તમારે આ ફાઇનલ તરંગ જોતું હોય તો તમારે શું કરવાનું કે એમાંથી વી ટાઉ ત્રિજ્યાની ચાપ ડ્રો કરી નાખવાની, એટલે આપણને આ ટાઉ સમય પછી નવા તરંગ અગ્રનું સ્થાન મળી જાય, સોરી ગોળાકાર તરંગનું સ્થાન મળી જશે. બરાબર, એટલે હવે અહીં આ ગોળાકાર તરંગને, આ જે ગોળાકાર તરંગ મળ્યું એને સ્પર્શક દોરતા ટાઉ સમયે નવું તરંગ અગ્ર, ટાઉ સમયે નવું તરંગ અગ્ર કયું છે? CE મળે છે. ટાઉ સમયે નવું તરંગ અગ્ર CE મળે છે. બરોબર, અને જે પરાવર્તન કોણ છે એ કેટલો મળે છે? R જેટલો મળે છે. તો અહીંયા આપણને બે ત્રિકોણ બનતા દેખાય છે. અહીંયા આપણને બે ત્રિકોણ બનતા દેખાય છે. એક તો છે ત્રિકોણ AEC, આકૃતિ પરથી ત્રિકોણ AEC, અને પેલું ત્રિકોણ છે AEC અને બીજું ત્રિકોણ છે ABC. ત્રિકોણ ABC કેવા દેખાય જો તમે, એક તો આ તરંગ છે, બરાબર, આ તરંગ છે અને આ તરંગ અગ્ર છે. તરંગ એ તરંગ અગ્રને લંબ હોય. આપણે વાત કરેલી હોય કે તરંગની ઉર્જાનું પ્રસરણ અથવા તરંગનું પ્રસરણ એ તરંગ અગ્રને લંબ હોય. તો આ તરંગ આવે છે અને આ છે તરંગ અગ્ર, તો આ ખૂણો 90 નો થાય. અને અહીંયા આ વી ટાઉ ત્રિજ્યાના ગોળા દોરીએ છીએ તો આ સ્પર્શક છે C, સ્પર્શક એ ત્રિજ્યાને લંબ હોય એટલે આ ખૂણો 90 નો થાય. તો તમે જુઓ કે આ બંને ત્રિકોણમાં બે ખૂણા 90 ના છે. આ બે બાજુઓ સમાન છે અને આ બે એના જે કર્ણ મળશે, આ AB અને EC, આ બંને પણ સમાન મળશે. ફરીથી કેટલી વસ્તુ સમાન મળે છે? એક તો આ બંને ત્રિકોણમાં આ બે ખૂણા સમાન છે, બે પાસે 90 ના ખૂણા છે. બીજું આ બાજુઓ સમાન છે વી ટાઉ, તો એવું કહી શકું કે આ જે કર્ણ હશે એ પણ સમાન હશે. તો આના પરથી આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ છે. આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. એકરૂપ ત્રિકોણ હોય તો આ ત્રિકોણમાં ત્રિકોણ ABC માં બનતો ખૂણો I, તેથી ખૂણો I કે જે કયા ત્રિકોણમાં બને છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ AEC માં બનતો ખૂણો R, આ બંને સમાન થાય.
બંને ત્રિકોણ એકરૂપ છે, એકરૂપ ત્રિકોણ હોય તો આ બંને ખૂણા પણ કેવા થાય? સરખા થાય. એટલે કે આ તો આપણો પરાવર્તનનો નિયમ છે. એટલે કે તેથી આપાત કોણ બરાબર પરાવર્તન. આપણે આ કોની મદદથી સાબિત કર્યું? હાઇગેન્સના નિયમ વડે આ સાબિત કરેલું છે. બરાબર, એકવાર લખી લ્યો અને આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરી લ્યો. બરાબર, આનું તમારે ઇમેજિનેશન જોવું હોય કે તરંગ અગ્ર કઈ રીતે આગળ વધ્યું તો એ પણ આપણે ડ્રો કરી શકીએ. કે સપોઝ કે આ આપણી પાસે છે પરાવર્તક સપાટી mn. બરાબર, કેવી સપાટી છે? પરાવર્તક સપાટી mn. આની ઉપર આ આપાત તરંગ અગ્ર AB, ત્રાંસુ જે તરંગ અગ્ર છે એ આપાત થાય છે. તરંગ અગ્ર આમ આગળ આવશે. બરાબર, તરંગ અગ્ર આમ આગળ આવે છે. તો આ આપાત તરંગ અગ્ર. બરાબર, આનો આપણે તરંગ ડ્રો કરવું હોય તો કે આ તરંગ અગ્રના તરંગો કેવા હશે? તો તરંગ અગ્રને લંબ રૂપે આમ આવતા હોય. આ તરંગ અગ્રના તરંગો છે એ લંબ રૂપે આ રીતે આવતા હોય. અને માત્ર પરાવર્તિત તરંગો ડ્રો કરું તો આ પરાવર્તિત તરંગો થાય. બરાબર, આ આપાત તરંગો, આ પરાવર્તિત તરંગો. પરાવર્તિત તરંગોમાં આપણે આ તરંગ અગ્ર એટલે તમે જો કે આ તરંગ અગ્ર આવ્યું અને આ સાઈડ થી આમ વયું ગયું. ફરીથી કે આ તરંગ અગ્ર આવે છે અને આ સપાટી ઉપરથી પરાવર્તિત તરંગ અગ્ર આમ જાય છે. બરાબર, આનું એક એનિમેશન પણ તમને મળી જશે, જે લાસ્ટમાં હું એડ કરી દઈશ, કા અલગથી આપી દઈશ. બરાબર, તો એ જોઈ લેજો, એમાં ફિલિંગ આવી જશે કે તરંગ અગ્ર કઈ રીતે આગળ વધે છે. તો આ લખી લ્યો. પછી આપણે વક્રીભવન સ્ટાર્ટ કરી. અને આકૃતિમાં ધ્યાન રાખજો કે આ જે B થી C બિંદુ છે એ આમ સીધું જાય છે. બરાબર, આ બિંદુ છે એ આમ જાય છે. અમુક વખતે આપણે ભૂલથી ઉતાવળમાં આ બિંદુ સીધું આમ લઈ લઈએ. બરાબર, આ રીતે લઈ લઈએ, એ ખોટું પડશે. એટલે તમે યાદ રાખજો કે B થી C બિંદુ આમ લંબ જાય છે આમ. બરાબર, નહીં કે આમ સીધું.